બાપા અમારા ઘરે પધાર્યા છે। ઘણા દિવસો પછી બ્લોગ આવ્યો છે મિત્રો, એટલે આજે અમારા ઘરે ગણપતિ બાપાનું વેલકમ થાય છે। ગણપતિ બાપાને આપણે ગંગાજળથી સ્નાન કરાવીએ। તો બપ્પાને આપણે સરસ મજાના સ્નાન કરાવીને બાજોટ પર બિરાજમાન કરી દીધા છે અને એમને વસ્ત્રો અને હાર ને બધું આપણે અર્પણ કર્યું છે। હવે કંકુ ચોખા અક્ષતથી આપણે એમને પૂજન કરીશું અને ત્યારબાદ આપણે આરતી કરશું। તો ગણપતિ બાપાને આપણે વિઘ્નહર્તા પણ કહીએ છીએ કે આપણું કોઈ પણ કાર્ય, કોઈ પણ નાનું હોય મોટું હોય, વિઘ્ન વગર એ કાર્ય સંપૂર્ણ થાય તો એમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। તો વિઘ્નહર્તાની આરતી માટે તૈયારી થઈ રહી છે। તો મિત્રો, ગણપતિજી આપણા ઘરે આવ્યા છે અને એમને લાડુ ન ધરીએ તો કેમ ચાલે? આપણે લાડુ બનાવવા માટે જો તૈયારી ચાલુ કરી દીધી છે। મિક્સરમાં ક્રશ કરીને ચૂરમું તૈયાર થઈ ગયું છે। હવે ચૂરમાના લાડવા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। જુઓ, એક પછી એક લાડવા બને છે। લાડવાની ડીશ થઈ ગઈ તૈયાર। હવે આપણે ગણપતિજીને ભોગ ધરાવી દઈએ।